ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી, કેમ છો? જો આ ચેપ્ટર 3ની અંદર આપણે લગભગ બધી જ થિયરી પતી ગઈ છે, પૂરી કરી છે. ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા બધા જ પૂરા કરેલા છે. જો કોઈ વિદ્યાર્થીને કોઈ દાખલો રહી ગયો હોય તો પ્લેલિસ્ટની અંદર જઈ અને જોઈ શકે છે. બરાબર છે. હવે આપણે કેટલાક વધારાના MCQ જોઈએ. બરાબર છે. હવે આ MCQ વધારાના કરાવવા પાછળનો હેતુ કે જુઓ, ગુજકેટ, જી કે નીટની એક્ઝામની અંદર હવે MCQ નીટ અને જીમાં તો જનરલી રિપીટ થતા નથી, પરંતુ ફિઝિક્સનો કોન્સેપ્ટ ક્યારેય બદલાય નહીં. બરાબર છે. એ એક જ કોન્સેપ્ટ એની અંદર પૂછેલો હોય, જે દર વખતે પૂછાતો હોય, પરંતુ એને થોડોક ટ્વિસ્ટ કર્યો હોય એટલે તમે એમાં થોડા કન્ફ્યુઝ થઈ જાઓ. બરાબર. પરંતુ જો આપણે MCQની પ્રેક્ટિસ કરે રાખી હોય, વારંવાર કરે જતા હોય પ્રેક્ટિસ એની, બરાબર, નવા નવા MCQ સોલ્વ કરે જતા હોય, તો એ વસ્તુમાં પ્રોબ્લેમ થશે નહીં તમને. બરાબર છે. તો જોઈએ કેટલાક બીજા નવા MCQ. બરાબર છે. જુઓ, બોર્ડની અંદર મેં 2 MCQ લખેલા છે. જુઓ, બંને તમને આમ લાગશે એક જ જેવા, પરંતુ અલગ અલગ છે. જો પહેલામાં શું છે કે નીચેના પરિપથમાં A અને B વચ્ચેનો અસરકારક અવરોધ શોધો. આ એક પરિપથ આપેલો છે. બરાબર. એમાં A અને B બિંદુ વચ્ચેનો અસરકારક અવરોધ આપણે શોધવાનો છે. હવે આ રીતે જોડાણ કરેલું હોય એટલે તમે ગૂંચવાઈ જાઓ, હવે ક્યાં કયો શ્રેણીમાં હશે ને કયો સમાંતર હશે, કેમ નહીં ખબર પડે. તો જુઓ અહીં આગળ શ્રેણી અને સમાંતરની અંદર એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાનું. બરાબર, કે સમાંતરની અંદર શું હોય તો અવરોધો છે, જે અવરોધો છે એના એક છેડો એક કોમન બિંદુ સાથે, એક સામાન્ય બિંદુ સાથે જોડેલો હોય, અને બીજો છેડો બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલો હોય. બરાબર. તો જો અહીંયા એવું કંઈ દેખાય છે તમને, તો જુઓ, હા, A અને B વચ્ચે જુઓ આ અવરોધનો છેડો એક બિંદુ સાથે, આનો અવરોધનો છેડો એક બિંદુ સાથે, આનો એક છે. બરાબર. તો પહેલાં આપણે આ બિંદુ A અને બિંદુ B દોરી દઈએ. જો આ રીતે દોરાય. જો આ બિંદુ A અને આ B. બરાબર છે. ઓકે, ચલો હવે આ પહેલો અવરોધ દોરીએ. જુઓ આ રીતે. જો આ છેડો ક્યાં કનેક્ટેડ છે તો B સાથે કનેક્ટેડ છે ભાઈ, તો હા, જો દોરી દીધો. પછી આની વાત કરીએ. જો એનો એક છેડો A સાથે છે, હા, અને બીજો છેડો, જો બીજો છેડો B સાથે છે, તો હા, જોડી દો આ રીતે. ચલો, ક્લિયર. ઓકે. હવે જુઓ ત્રીજો, એ પણ અહીંયા આગળ A સાથે જોડેલો છે, અને એનો બીજો છેડો B સાથે છે. ઓકે, ચલો, એ જ રીતે આ પણ જુઓ, એનો છેડો પણ B સાથે જોડેલો છે. ચલો, ક્લિયર. લો, તો હવે આ સિમ્પલ થઈ ગયું. બરાબર, એટલે કે સમાંતર જોડાણ થઈ ગયું. ચલો, દરેકના અવરોધો આપેલા છે આપણને. ચલો, R R R અને R. તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ હવે આપણે, બરાબર, શું થાય? ધારો કે સમતુલ્ય અવરોધ 1/R છે, તો 1/R + 1/R + 1/R + 1/R. કેટલી વાર 1/R? 4 વાર. તો 4/R 1/R છે. તો R = ઉલટાઈ દો આને, R/4. ચલો, સમતુલ્ય અવરોધ મળી જાય. કેટલું સિમ્પલ, કેટલું ઇઝી. બરાબર છે. ઓકે, ચલો, હવે બીજો જોઈએ. શું કહે છે કે આપેલ પરિપથને બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલો હશે? હવે એના જેવું જ છે. બરાબર, અવરોધો એ પ્રમાણે જોડેલા છે. જો અહીંયા આગળથી આ એક અવરોધ હતો, બરાબર, એ અહીંયાથી કાઢી અને અહીંયા આગળ મૂકી દીધો, પરંતુ આની અંદર અહીંયા આગળ બેટરી જોડી લીધી અને આ અવરોધોના કંઈક મૂલ્ય આપી દીધા આપણને. બેટરીનું મૂલ્ય આપેલું છે. તો હવે આની અંદરથી જે પ્રવાહ વહે છે એ આપણે અહીંયા આગળ શોધવાનું. બરાબર. જો અહીંયા જગ્યા કરી દઈએ જરા.
તો જુઓ અહીંયા આગળ હવે આકૃતિમાં જોઈએ તો જુઓ આ જે બે અવરોધો છે બરાબર, જો એ બંને એક સામાન્ય બિંદુ સાથે જોડાયેલા છે, અહીંયાથી આ બંને એક સામાન્ય બિંદુ સાથે જોડાયેલા છે એવું કહેવાય. ઓકે, પરંતુ જો આ બંને છે એ આ અવરોધ સાથે એક સામાન્ય બિંદુ સાથે જોડાયેલા છે અને અહીંયા આગળ છે, એનો મતલબ કે આ છે એ આના સાથે શ્રેણીમાં થશે. બરાબર છે. ઓકે, હવે આની ઉપરનો જે અવરોધ છે એ આ બંને અવરોધ સાથે સમાંતરમાં જોડાયેલો છે. સિમ્પલ. આ આકૃતિ સોલ્વ કરી લે, આના ઉપરથી તમને એટલો તો આઈડિયા આવી જ ગયો હશે. બરાબર. તો બોલો આ બંને કેવા થશે ભાઈ? સમાંતરમાં થાય. 6 અને 2 જો અહીંયા આગળ, તો અવરોધ 6 અને 2 કેવા છે? સમાંતરમાં. અને સમાંતરમાં હોય તો સમાંતર માટેનું સૂત્ર શું છે? 1/r = 1/r1 + 1/r2. બરાબર. એટલે આખો દિવસ તમારે આ ના લખવું હોય તો જો બે જ અવરોધો હોય તો તમે સીધે સીધું આ રીતે લખો કે r બરાબર r1 × r2 છેદમાં r1 + r2. આ સમાંતર માટે. બરાબર. અને શ્રેણી માટે તો ખબર છે આપણને, સીધે સીધો સરવાળો થાય r1 + r2. બરાબર છે. તો જુઓ અહીંયા આગળ હવે 6 અને 2 સમાંતરમાં છે તો આની અંદર કિંમતો મૂકી દે સીધી, તો એનો અવરોધ કેટલો થાય? તો 6 × 2 નીચે 6 + 2. બરાબર. તો ચલો 6 દુ 12 અને 6 અને 2 8, તો 4 તરી 12 અને 4 દુ 8 એટલે 3/2 એટલે કે 1.5 ઓહ્મ આવે. r = જો અહીંયા આગળ આ બંનેનો સમતુલ્ય અવરોધ શોધી કાઢો. એટલે હવે આ આકૃતિ છે કેવી બની જાય? જો અહીંયા આગળથી આ બંને હું કાઢી નાખું. બરાબર. તો જો આ આકૃતિ જે છે હવે સીધી આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો મળી ગયો આપણને? 1.5 ઓહ્મ. જો કારણ કે બંને સમાંતર હતા. હવે એ બંને સમાંતર આની સાથે શ્રેણીમાં છે, તો શ્રેણીમાં હોય તો સીધો સરવાળો થાય. જો તો હવે અહીંયા આગળ 1.5 ઓહ્મ અને 1.5 ઓહ્મ બંને કેવા છે ભાઈ? શ્રેણીમાં છે. તો શ્રેણીમાં હોય તો r1 બરાબર, આપણે અહીંયા આગળ r કીધો છે આને, તો અહીંયા આગળ r1 કહી દઈએ. આ બંનેનો સમતુલ્ય અવરોધ. તો r1 બરાબર શું થશે? સરવાળો બંનેનો 1.5 + 1.5 કેટલા ઓહ્મ? 3 ઓહ્મ. બરાબર છે. તો હવે આની જગ્યાએ હું 3 ઓહ્મ લખી શકું. જો બોલો ભાઈ, લખાય? હા લખાય. જો હવે આ બંને છે 3 અને 3 કેવા છે? સમાંતરમાં થયા. બરાબર. તો જુઓ 3 અને 3 ઓહ્મ કેવા છે? સમાંતરમાં છે. બે જ અવરોધો છે, સીધું સૂત્ર લગાડો કે r = ઉપર એકવાર ગુણાકાર નીચે સરવાળો. 3 તરી 9 ને 3 3 3 + 3 6. બરાબર. એટલે 3 તરી 9 ને 3 દુ 6 કેટલો આવે? 1.5. ચલો બરાબર. તો આખાનો સમતુલ્ય અવરોધ, હવે આ આખાનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો ભાઈ? 1.5. તો આપણે આની જગ્યાએ આખો જે છે એને આ રીતે લખી શકીએ. જુઓ 1.5. બોલો હવે સિમ્પલ સર્કિટ થઈ ગઈ. બોલો સિમ્પલ સર્કિટ થઈ ગઈ. ઓકે, તો જો આ બેટરીનો પ્લસ છેડો, આ માઇનસ છેડો, તમારે શું શોધવું છે કે પરિપથને બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલો થાય. તો આની અંદરથી ધારો કે I જેટલો પ્રવાહ વહે છે. બરાબર. તો હવે ઓહ્મનો નિયમ લગાડો સીધો કે I = V/R. બરાબર. તો V કેટલો છે? 9 અને R કેટલો છે? 1.5. 1.5 એટલે 3/2 કહેવાય. તેની જગ્યાએ આપણે 3/2 મૂકી દો. 2 ઉપર જશે તો 9 × 2 / 3, 3 તરી 9 અને 3 દુ 6 એટલે 6 એમ્પિયર આવે પ્રવાહ. I = 6 એમ્પિયર. બોલો આવું MCQ પૂછાય તો આવડે? કેટલું ઇઝી. બરાબર. પહેલાં અહીંયા આગળ જે અવરોધો આપેલા છે એનો તમે સમતુલ્ય અવરોધ શોધી કાઢવાનો. બરાબર. પછી પ્રવાહ પૂછ્યો હોય તો એ પ્રમાણે પ્રવાહ, વિદ્યુત કોષ જોડેલો હોય એનું એને EMF પૂછે તો એ પ્રમાણે EMF શોધી કાઢવાનું.
આંતરિક અવરોધ પૂછે તો આંતરિક અવરોધ માટે સૂત્ર શોધી કાઢવાનું. ક્લિયર? ચલો આવડે? ચલો ઇઝી. જોઈએ એક બીજું MCQ. જો બીજા બે MCQ જોઈએ. જો પહેલાં 24 ઓમ અવરોધ ધરાવતા એક વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળવામાં આવે છે તો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ શોધો. જો આ આખો તાર છે, બરાબર, તો એ તારને આ પ્રમાણે વાળવામાં આવે છે, બરાબર. જો ધારો કે આ પ્રમાણે તાર છે, હવે એને આમ અને આ પ્રમાણે વાળી દીધો છે. જો આ પ્રમાણે વાળીને બનાવેલો છે, દેખાય છે? ઓકે. તો આ તારનો અવરોધ કેટલો છે? તો જો આ આખો તાર લઈ લઈએ આપણે, બરાબર, અહીંયા સુધી છે. જો આટલો ના કન્સિડર કરતા, અહીંયાથી લઈને આખો તાર છે. એનો અવરોધ કેટલો છે ભાઈ? 24 ઓમ, બરાબર. જો હવે આકૃતિ પ્રમાણે એની આપણે લંબાઈ ગણી લઈએ પહેલાં. તો જો અહીંયા આગળ જુઓ ત્રિકોણ બને છે. ત્રિકોણના બે ખૂણાના માપ આપેલા છે, એકનું સાઈડ છે, બીજાનું સાઈડ છે. તો આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો આનો કેટલો થશે? બે સાઈડ હોય તો ત્રીજો ખૂણો સાઈડ જ હોય. એનો મતલબ કે સમબાજુ ત્રિકોણ થઈ ગયો. એની બધી બાજુઓ કેવી થાય? સમાન થાય. અહીંયા આગળ 5 સેન્ટીમીટર આપેલી છે એક બાજુ, તો બીજી બાજુ કેટલી થશે ભાઈ? 5 સેન્ટીમીટર. ત્રીજી બાજુ પણ 5 સેન્ટીમીટર થશે. ક્લિયર? ઓકે. હવે જો A અને B વચ્ચેના તારની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. જો આ 5 હોય તો આ કેટલી થાય ભાઈ? 5 સેન્ટીમીટર. બરાબર, બધા સેન્ટીમીટર, બરાબર. તો હવે આ જે R બરાબર 24 ઓમ અવરોધ ધરાવતા તારની કુલ લંબાઈ કેટલી થઈ જાય? આ કુલ લંબાઈ L બરાબર, તો જો 5, 10, 15 અને 20, તો 20 સેન્ટીમીટર થઈ જાય. ચલો, તારની કુલ લંબાઈ મળી ગઈ, બરાબર. તો આ કુલ લંબાઈમાં આપણે એકમ લંબાઈ દીઠ એનો અવરોધ શોધી કાઢીએ. જો એકમ લંબાઈ દીઠ અવરોધ મળી જાય, બરાબર, તો પછી લંબાઈનું માપ આપેલું છે, બરાબર, તો એ લંબાઈ દીઠ અવરોધ મળે આપણને, અને એ અવરોધ મળી જાય પછી તો ઇઝી. તો જોઈએ અહીંયા આગળ. તો પહેલાં આ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ શોધી કાઢીએ. R/L થાય. તો જો R કેટલો છે? 24 ભાગ્યા લંબાઈ 20, બરાબર. તો જો અહીંયા આગળ એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો આવશે? 1.2, બરાબર, 1.2 ઓમ આવે. ચલો, ક્લિયર? બરાબર. ઓકે. તો હવે આ એકમ લંબાઈ દીઠ અવરોધ જે મળ્યો તમને, બરાબર, આ એકમ લંબાઈ દીઠ મતલબ શું? તો 1 સેન્ટીમીટર દીઠ કહેવાય, કારણ કે ટોટલ લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. એકમ લંબાઈ દીઠ એટલે કે 1 સેન્ટીમીટર દીઠ થયું, બરાબર. તો હવે અહીંયા આગળ આપણે 5 સેન્ટીમીટર આપેલા છે, તો 5 સેન્ટીમીટર દીઠ અવરોધ શોધી શકાય. તો જો અહીંયા આગળ, તો 5 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ બરાબર કેટલો થાય ભાઈ? 5 ગુણ્યા 1.2, 2 ઓમ, એટલે 12 × 5 = 60, એટલે 6 ઓમ થશે. એટલે કે 5 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ મળી ગયો આપણને, બરાબર. જો અહીંયા આગળ દોરી દઈએ હવે. ચલો, આ A, B, ચલો 5 સેન્ટીમીટર દીઠ અવરોધ મળી ગયો 6 ઓમ. એનો મતલબ કે આનો અવરોધ 6 ઓમ. ચલો, આ બાજુનો અવરોધ પણ 6 ઓમ થશે, આ બાજુનો અવરોધ પણ 6 ઓમ થશે, અને આ જે બાજુ છે એનો અવરોધ પણ કેવો થશે ભાઈ? 6 ઓમ થશે. ચલો, ક્લિયર અહીંયા સુધી? ઓકે. તો હવે અહીંયા આગળ જોઈ લો. હવે તો શ્રેણી સમાંતર થઈ ગયું, બરાબર. A અને B વચ્ચેનો અસરકારક અવરોધ શોધવાનો છે, બરાબર. તો જો અહીંયા આગળ A અને B વચ્ચે, તો ઉપરના જે બે અવરોધો છે અહીંયા, આ અને આ, ચલો એ બંને કેવા છે બોલો? શ્રેણીમાં છે, બરાબર. તો ઉપરના બે અવરોધો એટલે કે 6 અને 6 કેવા છે? શ્રેણીમાં. અને શ્રેણીમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ, ધારો કે આપણે R1 લઈ લઈએ, તો R1 બરાબર શું થશે? 6 + 6 એટલે કે 12 ઓમ, બરાબર છે. તો ચલો, આની વચ્ચે આપણે 12 ઓમનો સમતુલ્ય અવરોધ લખી દેવાય. જો આ રીતે, બરાબર. આ 12 ઓમ થઈ ગયો.
તો જો આ 12 અને આ 6 આ બંને કેવા થયા ભાઈ? સમાંતરમાં થયા. તો જો અહીંયા આગળ 12 અને 6 સમાંતરમાં, બરાબર. તો સમાંતર માટેનું સૂત્ર શું હતું? R1/R2, બરાબર. સોરી, 1/R1 પ્લસ 1/R2, અથવા તો સીધે સીધું સૂત્ર કે 12 × 6 ભાગ્યા 12 + 6. યાદ છે ને? બરાબર. ઓકે. તો જુઓ 12 × 6 = 72 અને 12 ને 6 = 18, બરાબર. તો અવરોધ R બરાબર 18 ચોક 72, તો 4 ઓહ્મ આપણે આવે R2 બરાબર. એટલે કે આ બંનેનો સમતુલ્ય અવરોધ આપણે R2 કહી દઈએ તો એની જગ્યાએ આપણે 4 ઓહ્મ લખી શકીએ. જો અહીંયા આગળ તો આ અવરોધ કેટલો થઈ ગયો? હવે 4 ઓહ્મ થઈ ગયો આ બંનેનો સમતુલ્ય. જો હવે 4 અને 6 કેવા છે? શ્રેણીમાં, બરાબર. તો 4 અને 6 શ્રેણીમાં. જો શ્રેણીમાં હોય તો બંનેનો સરવાળો, તો આનો સમતુલ્ય અવરોધ આપણે એને R' કહી દઈએ. તો R' બરાબર 4 + 6, 6 અને 4 10. તો બોલો A અને B વચ્ચેનો અસરકારક અવરોધ મળી જાય. તો જુઓ A અને B વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થયો? 6 અને 4 10. ચલો આપણે, બરાબર. ઓકે. ચલો હવે બીજું MCQ જોઈએ. જો શું કહે છે કે 20 ઓહ્મ અવરોધવાળા 6 અવરોધો 2 વોલ્ટની બેટરી સાથે આકૃતિમાં જોડેલા છે. જુઓ 20 ઓહ્મ અવરોધવાળા કેટલા છે? 6 અવરોધો, 1 2 3 4 5 અને 6, બરાબર છે. 2 વોલ્ટની બેટરી સાથે આકૃતિમાં જોડેલા છે. તો A મીટરનું રીડિંગ કેટલું છે? એટલે આની સાથે એક A મીટર પણ જોડેલો છે, બરાબર. તો આ A મીટરનું રીડિંગ કેટલું થશે આની અંદરથી? બરાબર. એનો મતલબ કે પ્રવાહ શોધવાનું કે છે. A મીટર શું માપે ભાઈ? પ્રવાહ, બરાબર. તો પ્રવાહ શોધવાનું કે છે. તો જો અહીંયા આગળ પહેલાં તો કેવું જોડાણ છે? જો સમાંતર જોડાણ છે. કેવું જોડાણ છે? સમાંતર જોડાણ, બરાબર છે. બેટરી છે એ કોમન છેડા સાથે, બધાના કોમન છેડા સાથે જોડેલી છે. આ બાજુના કોમન છેડા સાથે જોડેલી છે. ઓકે. તો સમાંતર જોડાણ હોય, કેવું જોડાણ થયું ભાઈ? સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણની અંદર આપણને ખબર છે કે V કેવો હોય? સમાન, બરાબર. પણ દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? જુદો જુદો. તો જો આ પહેલા અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણે શોધવો હોય તો પ્રવાહનું સૂત્ર I = V/R થાય. બેટરીના વોલ્ટેજ આપેલા છે, કેટલા છે? 2 વોલ્ટ. હવે પ્રવાહ અહીંયાથી નીકળશે, બરાબર. એટલે આમાં જશે, આમાં જશે, આમાં જશે, આમાં, બરાબર. ધારો કે આની અંદર પ્રવાહ જાય છે, એ પ્રવાહ આપણે ધારો કે શોધીએ તો I = V/R. તો V 2 છે અને નીચે R 20, બરાબર. તો 1/10. તો પ્રવાહ કેટલો મળે? 0.1 એમ્પિયર થાય. પહેલી શાખામાંથી વહેતો પ્રવાહ 0.1 એમ્પિયર. ચલો એ જ રીતે બીજા માટે ગણીએ તો બીજામાં પણ કેટલો આવશે? 0.1 આવશે. બીજામાં પણ 0.1 આવશે. ત્રીજામાં પણ એટલો જ આવશે. ચલો ચોથી શાખામાંથી વહેતો પ્રવાહ 0.1, પાંચમીમાંથી પણ 0.1 એમ્પિયર અને છઠ્ઠી શાખામાંથી પણ 0.1 એમ્પિયર હશે, બરાબર છે. ઓકે. હવે જુઓ કે આ A મીટરનું રીડિંગ શોધવાનું છે આપણે, કેટલું થાય છે. તો A મીટર ક્યાં જોડેલો છે? તો અહીંયા આગળ જોડેલો છે, બરાબર. તો જો અહીંયાથી જે પ્રવાહ આવશે અહીંયા થઈ અને બેટરીમાં પાછો જતો રહેશે. આ પ્રવાહ આવશે અહીંયાથી નીકળી જશે. પરંતુ જુઓ હવે આ જે પ્રવાહ છે 0.1 એ A મીટરમાંથી જશે. હવે A મીટરમાંથી પ્રવાહ વહેશે એટલે A મીટર કંઈક રીડિંગ બતાવશે. ચલો તો 0.1. હવે આની અંદરથી બીજો 0.1 પ્રવાહ જાય છે, બરાબર. એટલે આપણે અહીંયા આગળ લખીએ કે A મીટરમાંથી વહેતો કુલ પ્રવાહ, તો આની અંદરથી 1 2 3 અને 4 પ્રવાહ વહે છે, બરાબર. તેનો સરવાળો થાય તો પ્રવાહ I = 0.1 વત્તા 0.1 વત્તા 0.1 વત્તા 0.1, બરાબર. તો કેટલો થશે? 0.4 એમ્પિયર. તો ગેલ્વેનોમીટર ક્યાં? A મીટર આટલું રીડિંગ બતાવશે, બરાબર છે. ક્લિયર?
આ બધાનો શું થશે? સરવાળો, અને બધો પ્રવાહ એ મીટરમાંથી વહેશે એટલે એ મીટર કંઈક રીડિંગ બતાવશે. ક્લિયર? ધારો કે આની જગ્યાએ આપણે અહીંયા જોડીએ તો કેટલો થાય? 0.2. બરાબર. ધારો કે અહીંયા આગળ જોડીએ તો કેટલો થાય? 0.6. ક્લિયર છે? ચલો આપણે આ પ્રકારનું. ઓકે, જો હવે આ પ્રકારના એમસીક્યુ આપેલા હોય તો જો આ એમસીક્યુ છે, એના ઉપરથી આપણી ચોપડીનો વધારાના સ્વાધ્યાયનો એક દાખલો આપેલો છે. બરાબર. જો આ થિયરી ઉપરથી આપણે એક સૂત્ર તારવીશું તેની અંદરની કિંમતો જે આપેલી છે વેલ્યુ, એ કિંમતો સીધી આ સૂત્રમાં મૂકો એટલે સીધો જવાબ આવે. બરાબર. તો આ પ્રકારના એમસીક્યુ છે. આની એક પર્ટિક્યુલર પેટર્ન છે. બરાબર છે. તો અહીંયા ધ્યાન આપજો તો એમાં સમજણ પડી જશે. તો આ પ્રકારનું કોઈ પણ એમસીક્યુ આવશે તો આવડશે તમને. બરાબર છે? ઓકે, તો ધ્યાન આપો. જુઓ પહેલું એમસીક્યુ શું કહે છે? તો કે આપેલ પરિપથમાં એ અને બી બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. બરાબર. તો જુઓ આ પરિપથ આપેલો છે, એમાં એ અને બી બિંદુ આપેલા છે. બરાબર. એ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો અહીંયા આગળ જુઓ તમે, પહેલાં આપણે તો આ જે જંકશન બિંદુ આપેલા છે એમના નામ આપી દઈએ. ચલો અહીંયા આગળ એ બી, અહીંયા છે સી ડી ઈ એફ. બરાબર. તો આ બાજુથી કોઈ એક બાજુથી આપણે સોલ્વ કરતાં કરતાં આમ જઈએ. બરાબર છે. તો જુઓ અહીંયા આગળ 3 અને 3 ઓહ્મના અવરોધો છે. બરાબર. ચલો બંને કેવા છે? તો જુઓ આ અને આ આમ. અહીંયા જો બે છેડા છે, આપણે બેટરી જોડીએ તો આની અંદરથી પ્રવાહ આવશે તો પ્રવાહ આમ જાય, આમ જશે, આમ જશે, આમ જશે, આમ પ્રવાહ વહેંચાશે. બરાબર છે. પરંતુ હવે અહીંયાથી જોઈએ કે અહીંયાથી જે પ્રવાહ જશે એ સીધો સીધો અહીંયા થઈ એટલે કે એસીમાંથી ક્યાં જશે? સીડીમાં જાય. બરાબર. એટલે આ પ્રવાહ એક જ પ્રવાહની અંદર વહેશે. એનો મતલબ કે આ બંને કેવા છે? શ્રેણીમાં છે. બરાબર. જો શ્રેણીમાં હોય તો શ્રેણી માટે સૂત્ર શું છે? R = R1 + R2. અને સમાંતર માટે આ સૂત્રો તો ભાઈ યાદ જ રહી ગયા આપણને, R1 × R2 / R1 + R2. બરાબર. ઓકે. તો જુઓ આ બંને શ્રેણીમાં છે એટલે આપણે અહીંયા આગળ 1 by 1 સોલ્વ કરીએ. જુઓ 3 અને 3. બરાબર. ACDમાં પહેલાં લખી દઈએ અહીંયા આગળ, નહીં તો પાછી શાખા ખબર ના પડે આપણને. તો જુઓ ACDમાં બે અવરોધો જે જોડેલા છે એ કેવા છે? શ્રેણીમાં છે. તો શ્રેણીમાં હોય તો બંનેનો શું થાય? સરવાળો. એટલે કે 3 + 3 બરાબર કેટલો થાય? 6. એટલે આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો? 6. બરાબર છે. ઓકે. તો હવે આની જગ્યાએ આ કાઢીને હું 6 ઓહ્મ લખી દઉં અહીંયા આગળ. જોજો. ચલો આ 6 ઓહ્મ થઈ ગયો. તો જો આ 6 અને આ 6 બંને કેવા છે? સમાંતરમાં છે. એટલે કે એ અને ડીની વચ્ચે બે અવરોધો બરાબર કેવા છે? સમાંતરમાં. કયા કયા? 6 અને 6. બરાબર. જો સમાંતરમાં હોય તો શું થાય સૂત્ર? જો સમાંતર પ્રમાણે 6 × 6 ભાગ્યા 6 + 6 એટલે 36 ભાગ્યા 12. બરાબર. 6 × 6 એટલે 12 × 36 એટલે 3 ઓહ્મ થાય. બરાબર. તો આ કેટલો થશે? 3 ઓહ્મ. જો 6 અને 6 કેવા છે? સમાંતરમાં છે. તો એનો સમતુલ્ય અવરોધ 3 ઓહ્મ. તો ચલો હવે આ જે છે આની જગ્યાએ હું 3 ઓહ્મ લખી દઉં. થઈ ગયું. એ અને ડી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આવી ગયો ભાઈ 3 ઓહ્મ. બરાબર છે. તો જો ફરી પાછું 3 અને 3 એટલે કે ADE. બરાબર. અહીંયા આગળ શું હતું? ACE. તેની અંદર ફરી પાછા 3 અને 3 કેવા થઈ ગયા? શ્રેણીમાં થઈ ગયા. તો 3 ને 3 શ્રેણીમાં થાય તો એનો સમતુલ્ય અવરોધ કેટલો મળે ભાઈ? આ સૂત્ર પ્રમાણે 3 + 3 એટલે 6 મળશે. તો આપણે આની વાત કરીએ કે ભાઈ ADE માં બે અવરોધો કેવા છે? શ્રેણીમાં છે. 3 + 3 3 અને 3 બરાબર કેવા છે? શ્રેણીમાં. તો એ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? 6 ઓહ્મ થાય. બરાબર. તો આની જગ્યાએ ફરી પાછો આપણે સમતુલ્ય અવરોધ. જો એક ને એક વસ્તુ પુનરાવર્તિત થાય છે. જો આ શબ્દ મહત્વનો છે. બરાબર. આની વચ્ચે
આપણે સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો 6 તો જો એ અને ઈની વચ્ચે આ બે જે અવરોધો છે એ કેવા છે સમાંતરમાં છે જો એ અને ઈની વચ્ચે સમાંતરમાં છે અવરોધો 6 અને 6 બરાબર જો સમાંતરમાં હોય તો ફરી કિંમતો મૂકો કેટલો આવે 3 આવે જો આના જેવું 3 ઓહ્મ બરાબર તો આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો તમને 3 ઓહ્મ મળ્યો ચલો 3 લખી દઈએ એટલે કે એ ઈ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 3 ઓહ્મ ફરી પાછી એના એ જ વસ્તુ અહીંયા આગળ પુનરાવર્તિત જો એ ઈ એફ બરાબર તો એની અંદરના બે અવરોધો કેવા છે શ્રેણીમાં છે કયા 3 અને 3 તો એ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો મળે 6 ઓહ્મ મળે ચલો આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો આપણને 6 ઓહ્મ મળ્યો બરાબર ચલો સમતુલ્ય અવરોધ કેટલો 6 તો 6 અને 6 એટલે કે એ એફ એ અને એફ બરાબર બિંદુઓની વચ્ચે સમતુલ્ય અવરોધનો સમાંતર અવરોધો છે સમાંતર જોડાણ છે તો એનો સમતુલ્ય અવરોધ 6 અને 6 છે તો સમતુલ્ય અવરોધ કેટલો થશે તો જો એ જ વસ્તુ 3 ઓહ્મ બરાબર નો મતલબ કે અહીંયા આગળ એ અને એફની વચ્ચેનો સમતુલ્ય અવરોધ 3 ઓહ્મ થઈ ગયો બરાબર છે ઓકે તો જુઓ હવે આ 3 અને આ 3 ફરી પાછા કેવા છે ભાઈ શ્રેણીમાં એટલે કે એ એફ બી માં જોડેલા અવરોધો કેવા છે શ્રેણીમાં કયા કયા 3 અને 3 તો ફરી પાછો કેટલો મળશે તમને સમતુલ્ય અવરોધ તો 6 તો જો આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમને 6 મળે તો આનો સમતુલ્ય અવરોધ 6 ઓહ્મ થશે આનો 3 ઓહ્મ છે ચલો ક્લિયર ઓકે હવે એ અને બીની વચ્ચે બે અવરોધો જોડેલા છે બંને કેવા થયા સમાંતરમાં તો જુઓ હવે એ બીની વચ્ચે અવરોધો છે કેવા છે સમાંતરમાં કયા કયા અવરોધ છે 6 અને 3 તો ચલો સમાંતરમાં હોય તો અહીંયા આગળ મૂકી દો વેલ્યુ 6 અને 3 છે તો 6 ગુણ્યા 3 અને 6 વત્તા 3 બરાબર તો 6 તરી 18 અને 6 અને 3 9 એટલે 9 દુ 18 તો આન્સર આવશે 2 બરાબર તો અહીં આપેલ પરિપથમાં એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો ભાઈ 2 ઓહ્મ મળ્યો પણ અહીંયા આગળ મેઇન વસ્તુ શું છે તો જુઓ અહીંયા આગળ આની ગોઠવણી અવરોધોની ગોઠવણી એ પ્રકારે કરી હતી કે એની અંદર જે શ્રેણી અને સમાંતરમાં અવરોધોના મૂલ્યો મળતા હતા સમતુલ્ય અવરોધોના મૂલ્યો એ પુનરાવર્તિત થતા હતા જુઓ 6 3 6 3 6 3 6 3 બરાબર આ 2 ઓહ્મ આવી ગયો આ સમતુલ્ય અવરોધ થઈ ગયો એ બી વચ્ચેનો કેવા મળતા હતા પુનરાવર્તિત બરાબર તો એ જ રીતે આ દાખલાની અંદર પણ જુઓ તમે આ એમસીક્યુ છે કે ભાઈ એક અનંત નેટવર્કમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર મૂલ્યોના અવરોધો જોડેલા છે બરાબર ધારો કે આ રીતે આર મૂલ્યના અવરોધો જોડેલા છે તો પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો તો આ પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ બરાબર છે તો જો અહીંયા આગળ આર મૂલ્યના અવરોધો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તો અહીંયા આગળ પણ જો આ દાખલાની જેમ એક પેટર્ન છે બરાબર જો આ આર છે એ આ પ્રમાણે આ પેટર્નમાં જોડાયેલા છે જો આનું જ પુનરાવર્તન થાય છે જો આર 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 ફરી પાછું એ જ એટલે કે સી આકારમાં બરાબર આર 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 બરાબર બીજો જોઈન્ટ કરો ત્રીજો ચોથો પાંચમો એમ અનંત નેટવર્ક બનાવી દીધું છે આર મૂલ્યોના અવરોધો આ પ્રમાણે જોડેલા છે બરાબર છે તો બોલો આ પ્રમાણે સોલ્વ થાય ભાઈ બરાબર તો જો અહીંયા આગળ ગમે તેટલા અવરોધો જોડીએ ધારો કે આ દાખલાની અંદર જોઈએ તો આ નેટવર્કની અંદર તમે વચ્ચેની કોઈ પણ શાખા લઈ લો બરાબર તો એની વચ્ચે એ સેમ મૂલ્યના અવરોધો જોડો તો એના જવાબમાં કોઈ ફરક પડે ભાઈ
એના જવાબમાં કોઈ ફરક પડે? બરાબર. અહીંયા આગળ ધારો કે તમે 6 જોડેલો તો 3 જોડેલો, 6 3 6 3, પણ એનો જે સમતુલ્ય અવરોધ આવતો હતો એ 3 થઈ અને એ કેટલો થઈ જતો હતો? 6 થઈ જતો, અને એ બંનેનો 3 થઈ જતો હતો. એટલે કે એક શાખા તમે વધારાની દોરો, બરાબર, તો પણ કંઈ ફરક પડે નહીં. તો એની આગળ એક વધારાની શાખા જોડી દો તો એનો આગળનો જે આન્સર આવતો તો કેટલો આવે? 3 આવશે. એની આગળનો આન્સર આવે એ કેવો આવે? 6 આવે. એની આગળનો 3, એની આગળનો 6. આમ અનંત જોડેલા હોય, જો અહીંયા આગળ અનંત જોડેલા હોય તો એ પાછળનો આન્સર તો કેવો આવશે? સેમ જ રહેશે, સરખો જ રહેશે. બરાબર. તો આપણે ધારી લઈએ કે અહીંયા આગળ તમને આન્સર મળે છે એક્સ. બરાબર. આ બધાનો તમને આન્સર મળે છે એક્સ. બરાબર છે? ઓકે, ચલો થોડી જગ્યા કરી દઈએ. તો જુઓ ભાઈ, અહીંયા આગળ આ અનંત નેટવર્ક આપેલું છે, એનો જવાબ આપણે ધારી લીધો કે એક્સ મળે છે. બરાબર. તો આ જે આગળ એક એમસીક્યુ આપણે શીખ્યા એની અંદર આપણે જોયું કે કોઈ પણ એક તબક્કો વધારે જોડી દઈએ તો એના જવાબમાં કોઈ ફરક પડે નહીં. બરાબર. તો આની અંદર જો તમે આ પ્રકારની પેટર્ન, આવો તબક્કો, બરાબર, આટલા જ અવરોધો અહીંયા આગળ જોડી દો તો આના જવાબમાં ફરક પડે? પડે ભાઈ? ના. બરાબર. પણ જો અહીંયા આગળ અનંત નેટવર્ક છે તો ક્યાં જોડવા જશો? અનંત. છેક છેલ્લે ક્યારે જોડીને પાછા આવશો? ક્યારે દાખલો ગણશો? તો આપણે શું કરીએ? આ આખાને નો જવાબ આપણે એક્સ લઈ લઈએ, જો, અને આ એક તબક્કો છે એ આપણે આગળ જોડી દઈએ, અહીંયા આગળ જોડી દઈએ. બરાબર. તો જુઓ, આ અનંત નેટવર્ક છે, આ પી અને આ ક્યુ. બરાબર. અનંત નેટવર્કનો સમતુલ્ય અવરોધ ધારો કે એક્સ છે. બરાબર. આ આખાની વાત કરીએ અહીંયાથી, અને એની આગળ આપણે એક તબક્કો આરો વધારે જોડી દઈએ. તો જો અહીંયા આગળ એક તબક્કો અહીંયા આગળ વધારે જોડી દીધો. બરાબર. એ આર આર અને બોલો ભાઈ, જવાબમાં ફરક પડશે? નહીં પડે. બરાબર છે? ઓકે. તો હવે જુઓ અહીંયા આગળ, તો આ આકૃતિમાં હવે આ એક્સ અને આર આ બંને કેવા થયા? સમાંતરમાં છે. બરાબર. કેવા છે? સમાંતરમાં. તો એક્સ અને આર જો સમાંતરમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ આર ડેશ બરાબર શું થાય ભાઈ? 1/x + 1/r, સોરી 1/r ડેશ બરાબર 1/r ડેશ બરાબર. અને સીધું સૂત્ર યાદ હોય તો સીધું લખી શકો તમે કે xr/x + r બરાબર. r ડેશ બરાબર શું થશે? લસા લેવાની જરૂર નહીં. બરાબર. સીધું xr/x + r. ચલો, આટલો થાય સમતુલ્ય અવરોધ. બરાબર છે? ક્લિયર? ચલો, તો હવે આને આપણે આ પ્રમાણે દોરી શકીએ. જુઓ, આ પી, આ અવરોધ આર, અને આ બંનેનો સમતુલ્ય અવરોધ આપણને આર ડેશ મળ્યો. તો અહીંયા આગળ આ આર ડેશ અને નીચે આર. બરાબર. અને આ ક્યુ. બરાબર. અને આનો જવાબ મળશે તમને એક્સ, જે આપણે શોધ્યું. ક્લિયર છે? ઓકે. બરાબર. જો આનો જવાબ આપણને જો એક્સ મળતો હોય, બરાબર, તો હવે એક્સ બરાબર, જો આ ત્રણેય કેવા થશે? શ્રેણીમાં થઈ ગયા ભાઈ. જો અહીંયાથી આ ત્રણેય કેવા થઈ ગયા? શ્રેણીમાં થઈ ગયા, પી અને ક્યુની વચ્ચે. તો બોલો શું થશે? આર પ્લસ આર ડેશ પ્લસ આર. તો એક્સ બરાબર શું થશે? 2r પ્લસ આર ડેશ થાય. બરાબર છે? ઓકે. પરંતુ જો આર ડેશ બરાબર આટલું છે તો એક્સ બરાબર 2r પ્લસ કિંમત મૂકો xr/x + r. લસા લઈ લઈએ અહીંયા આગળ. તો એક્સ બરાબર 2r કૌંસમાં x + r પ્લસ xr/x + r. આ x + r આ બાજુ લઈ જઈએ, ગુણાકારમાં જતું રહેશે. જુઓ, તો અહીંયા આગળ x + r. બરાબર. ચલો, કૌંસ છોડી દઈએ તો અહીંયા આગળ શું થશે? x² + rx =
અહીંયા આગળ ગુણો એટલે 2rx પ્લસ 2r સ્ક્વેર પ્લસ rx અથવા તો xr rx લખ્યું છે એટલે આપણે rx સોરી 2 નહીં r નહીં 2 આવશે 2rx ચલો ક્લિયર ઓકે તો હવે જો અહીંયા આગળ આ rx ને પેલી બાજુ લઈ જઈશું તો -rx થશે તો આ rx નીકળી ગયા ઓકે બરાબર છે જુઓ તો હવે આ બંને પદ છે અને આ બાજુ લાવો therefore x² - 2rx - 2r² ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ 0 બરાબર છે તો જો અહીંયા આગળ હવે આ જે પદ મળ્યું એના અવયવ નહીં પડે જુઓ બરાબર આ પદના અવયવો પડતા નથી બરાબર તો એવું હોય તો આપણે શું કરીએ તો વિવેચક વાપરીએ આની અંદર બરાબર સૂત્ર યાદ છે વિવેચકનું -b ± √b² - 4ac/2a પછી a b c ને સરખાવી દેવાના બરાબર પછી એમાંથી કિંમતો મૂકી અને જવાબ લાવવાનો બરાબર પણ જો એટલું બધું લાંબુ ના કરવું હોય તો આની અંદર આપણે પેલું તમે સૂત્ર આવડતું હશે જો આ કાઢી નાખીએ કે ભાઈ a + b નો સ્ક્વેર હોય તો શું લખીએ આપણે a² + b² સોરી a² + 2ab + b². બરાબર છે હવે જો આવું પદ આપેલું હોય બરાબર તો આ પદમાં ધારો કે ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આ પદમાં જો એકવાર આપણે પદમાં ફેરફાર કરવો હોય તો બંને બાજુએ કંઈક પદ ઉમેરીએ અથવા તો બાદ કરીએ તો કોઈ ફરક પડે નહીં બરાબર ચલો એ જ પ્રમાણે અહીંયા આગળ જો પદ લાવીએ આપણે તો આની અંદર આપણે 3r² ઉમેરીએ બરાબર આની અંદર કેટલા ઉમેરીએ આપણે 3r² તો જુઓ એ પ્રમાણેનું પદ બનશે જુઓ બંને બાજુએ 3r² ઉમેરો એટલે કે x² - 2rx - 2r² પ્લસ 3r² ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 3r². જુઓ અહીંયા આગળ તો હવે આ પદ શું થશે x² - 2rx પ્લસ r² બરાબર 3માંથી 2 જાય એટલે એક વધે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 3r² બરાબર તો જો અહીંયા આગળ x² - 2rx પ્લસ r² તો આને આ રીતે લખાય x - r² બરાબર 3r². ચલો થઈ ગયું ઇઝી હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે વર્ગ નીકળી જશે તો x - r બરાબર 3r થાય બરાબર 3r એટલે અહીંયા આગળ આનું રૂટ આવશે ને એટલે આ શું થશે ±√3 × r થશે બરાબર આ કે આખાનું રૂટ લો તમે આખાનું તો r² નું રૂટ r થઈ જશે પણ 3નું શું થશે √3 થશે ±√3 બરાબર છે ઓકે હવે આ -r ને આ બાજુ લઈ જઈએ તો x બરાબર જો પ્લસ r થાય તો ±√3r પ્લસ r. ચલો આની અંદરથી આપણે r કોમન લઈ લઈએ બરાબર છે તો જુઓ r અહીંયા આગળ 1 ± બરાબર અથવા તો ±√3 + 1 પણ થાય બરાબર જે રીતે લખો એ રીતે બંને રીતે સાચું જ છે બરાબર તો જુઓ x બરાબર આટલું મળે એનો મતલબ કે x બરાબર r એકવાર પ્લસ વેલ્યુ લેવાની +√3 અથવા તો x બરાબર r 1 - √3 પરંતુ જો √3 ની વેલ્યુ તમે લેશો તો √3 ની વેલ્યુ આવશે 1.732 ચલો મૂકો આની અંદર તો x બરાબર r 1 - 1.732 x બરાબર જુઓ r અહીંયા આગળ બાદબાકી કરશો તો તમને માઇનસમાં આન્સર મળશે 0.732 હવે r સાથે ગુણાકાર કરશો તો માઇનસ જવાબ મળશે પરંતુ ભાઈ અવરોધ છે આ શું છે x એ શું છે સમતુલ્ય અવરોધ છે p અને q વચ્ચે
બોલો ભાઈ, અવરોધ માઇનસમાં હોય? અવરોધ માઇનસમાં મળે? ના મળે, બરાબર. એનો મતલબ કે આ આવશે નહીં. તો શું સૂત્ર આવશે? x બરાબર R1 + √3, બરાબર. તો જુઓ આની અંદર કિંમતો મૂકી દઈએ. x બરાબર R1 + 1.732, બરાબર. તો x બરાબર 2.732 R મળે. ચલો, તો આનો સમતુલ્ય અવરોધ આટલો થાય. ક્લિયર? હવે જુઓ, આવો તમારા સ્વાધ્યાયનો વધારાનો દાખલો, એડિશનલ એક્સરસાઇઝ જે આપેલી છે એની અંદર વધારાનો દાખલા નંબર છે 3.21, બરાબર. આપેલી છે શું છે? 3.21. જુઓ, એની અંદર આવો જ અનંત નેટવર્ક આપેલો છે, બરાબર. અને આરનું મૂલ્ય આપી દીધેલું છે, અવરોધોનું મૂલ્ય આપેલું છે. કેટલું છે? 1 ઓહ્મ. બધા જ અવરોધોનું મૂલ્ય 1 ઓહ્મ આપેલું છે, બરાબર. હવે એની સાથે બેટરી પણ જોડેલી છે. તો જો એની સાથે બેટરી જોડેલી છે એટલે કે એનું EMF આપેલું છે 12 વોલ્ટ. જો આની સાથે બેટરી જોડેલી છે, વિદ્યુત કોષ જોડેલો છે એટલે E બરાબર 12 વોલ્ટ છે. એની સાથે આંતરિક અવરોધ વિદ્યુત કોષ હોય એટલે, બરાબર. જો તો R બરાબર તમને આપેલો છે, બરાબર જોઈ લઈએ જરા, 0.5 ઓહ્મ, બરાબર છે. આટલું જોડીને આપેલું છે, અવરોધના મૂલ્ય આપેલા છે, બરાબર. તો બોલો, આ સૂત્ર ઉપરથી જવાબ મળે ભાઈ? બરાબર. પહેલાં તો આનો સમતુલ્ય અવરોધ શોધી કાઢો. ચલો, દરેક અવરોધનું મૂલ્ય 1 છે, તો આની જગ્યાએ હવે શું કરવાનું? 1 જ મૂકવાનો રહ્યો સીધો. આરની જગ્યાએ સીધો 1 જ મૂકી દો એટલે અવરોધ x બરાબર શું મળશે? તો 2.732 × 1. આરની જગ્યાએ 1 જ મૂકવાનો રહ્યો, તો જવાબ કેટલો આવશે? 2.732 ઓહ્મ. આ સમતુલ્ય અવરોધ મળ્યો, આખા નેટવર્કનો સમતુલ્ય અવરોધ મળ્યો. એટલે હવે આ આકૃતિ કેવી બનશે? જુઓ, આખી આકૃતિ આ રીતે. ચલો, તો આનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 2.732 ઓહ્મ. હવે એના છેડે વિદ્યુત કોષ જોડેલો છે, EMF 12 વોલ્ટ, આંતરિક અવરોધ 0.5 ઓહ્મ, બરાબર. તો ચલો, આની અંદરથી વહેતો પ્રવાહ શું શોધવાનું કીધું છે? જોઈ લો, અહીંયા આગળ 1 મિનિટ જોઈ લઈએ કે હા, એની અંદરથી વહેતો પ્રવાહ કેટલો થશે, બરાબર. તો વહેતો કુલ પ્રવાહ, તો જો અહીંયા આગળ બેટરી જોડેલી છે, પ્લસ માઇનસ, તો આની અંદરથી પ્રવાહ નીકળશે I, બરાબર. તો પ્રવાહ શોધવા માટેનું સૂત્ર I = V/R. V એટલે અહીંયા આગળ EMF E/R. પણ R જો અહીંયા આગળ આ જે R છે જેને આપણે X કીધો, સમતુલ્ય અવરોધ X, બરાબર. એ R જ કહેવાનું આપણે. એ R અને આ X બંને કેવા છે? શ્રેણીમાં, એટલે બંનેનો સરવાળો થાય. તો આરની જગ્યાએ આ બંને અવરોધો આવે, તો અવરોધ X પ્લસ સ્મોલ અવરોધ R. એટલે કે આ પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? આટલો થાય, X + R જેટલો. ઓકે. તો EMF કેટલું છે? 12 વોલ્ટ વત્તા આ કેટલું છે? તો જો 2.732 પ્લસ R છે 0.5, બરાબર. જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને આન્સર મળશે 3.7 એમ્પિયર પ્રવાહ મળે ને, બરાબર. તો આની અંદરથી આ અનંત નેટવર્કમાંથી વહેતો પ્રવાહ આટલો મળશે, I બરાબર 3.7 એમ્પિયર, બરાબર છે. ઓકે. તો આ પ્રમાણે આપણે આની અંદર કિર્ચોફનો બીજો નિયમ લગાડો તો પણ આન્સર આવે, બરાબર. આ 4 ખૂણા છે, 4 ખૂણાના 4 નામ આપી દો, A B C D, બરાબર. I જેટલો પ્રવાહ વહે છે, આમાંથી વહેશે, આમાંથી વહેશે, લૂપ બનાવી દો તો એની અંદરથી તમને પ્રવાહ મળી જાય, બરાબર. તો જો આ પ્રકારના MCQ પૂછાય તો આવડવા જોઈએ. જો પુનરાવર્તિત થતું હોય તો એને એક અવરોધ ધાર લેવાનો, બરાબર.
પછી એનો એક તબક્કો ઉમેરી અને સોલ્વ કરવા. આવડે ભાઈ? બરાબર. તો આ પ્રકારના તમે MCQ ગણશો તો કોઈ વાંધો આવશે નહીં. બરાબર છે? ઓકે, ચલો મળે.